મારી ઉપર વિશ્વાસ રાખવાની જરૂર નથી. ન્યા એલા જાગૃત કરીશ, થઈ થવાની કરાવી દઈશ, પણ તમારો વિશ્વાસ પેલા રહેવો જોઈશે. હો હે તો જાહે પેલી તો તમારું જૂનું ફળું જ ગોતવું પડે ને એને હું ગોતીને લાવી. એક ફળે થંદાય અટવાણાસ. હે પણ જા કદાચ ચાંદીના કર્યા હતા ને રાવણના ઓલા મેકી દીધું ને એને લઈને આવું તો માનજો કે હું એકલવીર લઈને આવી એનું ઈ ફળું. હે એક નહીં બે નહીં, એક જગ્યા ઉપર તમારે ત્રણ ત્રણ એક ખાંભી છે, કોઈને ખબર નથી પડી હજી કા સુરો છે હું છે કે કોઈનો છે વડવો છે. બાકી તમારા ને તમારા છે એને હું ઓલું કરીશ. પેલી વસ્તુ એ છે કે ઘડીક તો તમારા પાછા હંધાઈના મગજ ફરશે. હો જોજે સહન થાય એમ નથી. હે ગુરુ છે જાણી જોતા છતાં હંધુય જાણી છતાં ભક્તિ પણ પૂરી કરીને છેલ્લે પછી પગે લાગી લીધું. નકર ક્યાંય બીજે તમારા પગ પકડવાની જરૂર નહોતી. કેમ કે પહેલાના તમારા ઓલામાં છે ને હુતે છે ફળું. બાકી જા બેઠક તમારી, હાશ બેઠક તમારી અને બોલ મારો, પણ એક જા એ જા આમાં બેઠા ને એને મારા અમુક ને ભરોસા થઈ ગયા છે કદાચ મારો મુન્યો ન હોય અને મારા નામની સિગરેટ જગતી હોય ને તારા કુટુંબની માલપા કોઈના ખોળીએ આવીને હાકલો પાડું તો માનજે કે એકલવીર આવે, વાવડી વાળો આવે. હો પણ એટલો વિશ્વાસ હોવો જોઈએ, એટલો વિશ્વાસ હોવો જોઈએ. તો જા આહા હજી તમારી માં કોઈના ખોળીએ પૂરી છે નહીં. હો પાછી આકલા પાડીને વહી જાય છે. આવે તો છે પણ એ ઘડી રક્ષા કરવા આવે છે. હે પણ જા અત્યારે તે પરો વિશ્વાસ રાખ્યો ને પાછું ભેગું કર્યું. હવે તામાં તમારા કુટુંબની માલપાથી અમુક કંધોતર ગયા એને તો હું પાછા ન લાવી શકું, પણ આ છે અને અમુક જવાની તૈયારી છે અને ખમા કરાવી દો ને તો માનજે કે એકલવીરનો બોલ હતો. હે તો જા રાખી ન્યા અને મારા નામનો દીવો કરી કદાચ દુનિયાના કોઈ બી શેડે હોય એક વખત મારા મુન્યાને ત્યાં પલોઠી વાળીને બેહાડું અને પાછો રાતનો બેહાર મારો આનો આ સમય થાય અને એ વખતે તારા હંધાઈને ભેગા કરીને બોલાવીને લાવું તો હું એકલવીર લાવું. હો પાછો હે જા કદાચ તણનો ટકોરો પડતો હોય અત્યારે, હે થઈનો સમય થતો હોય, સમય જો હોય અને 3 વાગે તારે ત્યાં તારી માને જગાડીને એને લઈને આવું તો માનજે હું એકલવીર આવું છું. હે જા આમાં અમુક દુનિયા રખડીને બેહી ગયા છે, અમુક જાણીને બેહી ગયા છે, એ અમુક તો તારા પૂંજી નહીં થાકી ગયા છે. પણ હંધાઈને એક બોલે એક મન અને એક રંગ કરાવીને હંધાઈને તારી મહાપાએ ખમા કહેવરાવું તો હું એકલવીર કહેવરાવીશ. જા બાકી ખમા ને મજા આનો આ વિશ્વાસ હોવો જોઈએ. અને આના મારા બરગણાની માલપા જેમ તમે બેઠા એમ ત્યાં બેઠા રહ્યો. હે પણ એકના ઓલેથી કાઢીને લઈને આવું અને ઈનું ઈ જા આજથી 100 પેઢી પેલા જે વસ્તુ હતી ઈનું ઈ ફળું લાવું તો માનજે હું એકલવીર લઈને આવું છું પાછો તારી બાકી ખમાન મજા તો હોય બેઠા. ટાઈમ તમારો હાજરી મારી જા. હે એક વખત તારા ઓલાબાથી
તમારા મોઢામાંથી ને બોલ પડી જાય ન્યા ઊભો રહું ને તો માનજે કયો ધર્મ છે ને બાકી ખમાન બસા હે બાકી ખમાન મજા તો હોય જા એક વખત હે એ જા કેવો ટાઈમ કેવો ટેબલ અને તને તો ખબર છે કે હું બોલું એ કરી બતાવું હે એક નહીં કે તે કદાચ મને 300 સીધા છે પણ 300 ને એકમાં જો પાછો હે જા તારા વિશ્વાસે અમુકની કદાચ સાંભળી લેજે આયુષ નહોતી ની મારા ગોતવા જાવી પડી હતી હો હે સમસાને પહોંચી ગયા તા ત્યાંથી તે મને જગાડીને પાછો તું વાવડીમાં બેઠો હોય તારા નામનો દીવો કરું સમસાન આતરા એક વખત જગાડી દે તો માને આ હંધાય કે વાવડીની માલિપા હાલ્યો જાય છે એ બરોબર જાય ને જા ભેક મારા એને મને ટકોર કરી આપણી લેજે 5 અને 5 બરોબર થઈ હતી અને ત્યારે મને ટકોર કરી એ તારી 5 ને 11 થાય ને એ પેલા તમે ઠાઠડીમાંથી ઊભો કરી દીધો ઈનો એ સૌ ઉપર વિશ્વાસ હોવો જોઈએ નબળા કેમ પાછો મારો વિશ્વાસ હા દાદા એ મારી જગ્યામાં કોઈ ઓલા કરે ડબુક અમુક હેના કોઈ દીવું નથી બેહવાનો કાંડે હા દાદા સભાકી બાલીપા હું તને કહું હા દાદા હે અને જા જા એ મારા મુન્યાને કોઈ દી બહેન બાઈને ધૂણાવું ને તેથી એમ માનજે હું સૌ સંસારનો રાજા નહોતો કોઈ ખેખરિયા હતો હે જગતના શોકની માલપા ગમે ત્યાં બેહી જાય હા દાદા કદાચ તારી બહાર છે બલા તેર છે તું તે કોઈ તાંત્રિક કદાચ ઓલો કર્યો હોય એ મારી હાજરીની વાત એક બાજુ રહી અમથો મારો મુન્યો બેઠો હોય ને તારા જગતની માલપા કોઈ તાંત્રિક કયો અને જો એક મંતરનો તંતર કરીને વયો જાય ને તો માંજક વાવડીની માલપા ઝાડવા સુના પડ્યા હતા એ હા ભર તમે બાણા કેવાય ને એનો એક જીવતો જાગતો આજ તને હું દાખલો દઉં હે રાજા ભાઈ બાબાભાઈ ડેર તમે માણા કેવાય 501 રૂપિયા આપી દાદા વધાવો ધન્યવાદ જય હો બાપ હે એ જા તો બે પરુહડા લઈને બેઠા છે એની માં વેકીન વહી ગઈ છે એક એમાં દીકરો ને એક દીકરી છે સાંભળી લે છે હે એની માં તો હી જન્મતા વેત મેકીન વહી ગઈ છે પણ એનો બાપ ને એ પરુહડાને જોવાય એવા નથી તમારે ઉદય પ્રીતિ કોલવા હાલો હાલો એ બચ્ચાને લાવો ભાઈ ગાય ગા બેને ઉદય પ્રીતિ કોલવા બોલાવું ભાઈઓ રસ્તામાં જગ્યા કરી દેજો નામ બોલે ને ભાઈ આ બાળક નહીં ભાઈ ઉદય પ્રીતિ કોલવા નામ બોલ્યો હું ઈ લોકો આવે એને આવવાનો છે રસ્તો કરી આપો પેલા તો બોલાવું યાર 2 જણા રસ્તો કરી દો ભાઈ ખુલ્લો કરી દો રસ્તો આખો ભાઈઓ રસ્તામાં ઉભા છો મહેરબાની કરીને રસ્તો ખુલ્લો કરી નાખો પ્રવીણભાઈ ત્યાંથી રસ્તો ખુલ્લો કરો સાઈડમાં મોટા ભાઈઓ લેવા દે તારા હારા કરવા હોય તું વયો જાશો કરમજી એવા લેવા હો ખીમજીભાઈ દેવાડા દાદાના નામ ઉપર 501 રૂપિયા બાપ ધન્યવાદ હા તમે માણા
પોતાની માં નથી હો, પાછી મેકીને વહી ગઈ છે. હે એ જા આજ આ પરહુડાના મારે ખબર બેવું છે ને, આજ પરહુડાને મારે આજ ઓલું કરવા છે, જગતના શોકની માલિપામાં ધર્મ સેવી જોવું છે. હે એ જા પાછા બેસ, એને નહીં એને પરહુડા બે એને છૂટા મેલી દે. હવે જા આજે એમના બેહતા કરાવું છું ને આવતી મારી સૌદેશ આવે ત્યાં પાછો દોડતા કરાવું ને તો માનજો કે હવે હું બેહી ગયો છું. હા દાદા એને પકડીને એના પગ મેકાય, આજ ને આજ પગ મેકતા શીખવાડું તું એકલવીર, તો માનજે. પાત્રી વરના થાય ત્યાં સુધી કદાચ કરમ હતું. હે એ આને તો પાછી પગ અપાવું ગઈ, એને પાછી લાવું તો હું એકલવીર લાવું. આ બાળકો